તો બીએલઓ સામે શિસ્ત ભંગના પગલાં લેવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ચૂંટણી પંચ દ્વારા જે રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ છે તેમને આ પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે બીએલઓ સામે શિસ્ત ભંગની ફરિયાદ નોંધવામાં આવે તેની સામે પગલાં લેવામાં આવે। બીએલઓ સામે શિસ્ત ભંગની કાર્યવાહી અંગે કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે, જેમાં ખાસ તો ફરજમાં બેદરકારી બદલ એક્શન લેવા માટે સૂચના અપાઈ છે। બીએલઓએ ફરજમાં જો બેદરકારી દાખવી હોય, ગેરવર્તણૂક કરી હોય તો તેની સામે કાર્યવાહી થશે। બીએલઓ સામે સસ્પેન્શન અને ખાતકીય તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે। ફોજદારી ગેરરીતિમાં સામે પણ એફઆઈઆર દાખલ કરાશે। મુખ્ય ચૂંટણી અધિકારીની મંજૂરીથી એફઆઈઆર દાખલ કરવામાં આવશે। આ ઉપરાંત સત્તા અધિકારીએ 6 મહિનાની અંદર જરૂરી પગલાં લેવા જ પડશે। તો જે અલગ અલગ બીએલઓની જે કામગીરી કરતા હોય તેમણે જો ફરજમાં બેદરકારી દાખવી હોય તો શિસ્ત ભંગ સામે કાર્યવાહી કરવામાં આવશે। ચૂંટણી પંચ બીએલઓ જે બેદરકારી દાખવી રહ્યા છે, ફરજમાં જે ચૂક કરી રહ્યા છે તેની સામે લાલ આંખ કરી